મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આપણે હિબ્રુ રાજ્ય વિશે જોઈએ છીએ. આ રાજ્ય લોકોએ માગ્યું હતું કે જ્યારે તેઓએ નક્કી કર્યું કે ઈશ્વર અમારો રાજા ના બની શકે, જેમ બીજા લોકો પાસે રાજા છે તેમ તેઓ રાજાઓ ઈચ્છતા હતા. યાદ રાખો મિત્ર, આ ઈશ્વરની સીધી યોજના નહોતી. આ તો ઈશ્વરની પરવાનગીવાળી ઈચ્છા હતી. ઈશ્વરના બાળકોએ રાજાઓને લીધે ભયાનક પાપના પરિણામો સહન કરવા પડ્યા. તેના માટે ઈશ્વર જવાબદાર નહોતા. આ સત્ય ભયાનક છે, પણ આ સત્ય છે અને ઇતિહાસ પણ છે. ઇસરાયેલના બાળકોએ રાજ્ય માગ્યું. તેની ચડતી પડતી આપણે વાંચીએ છીએ. જ્યારે સુલેમાન રાજા બન્યો ત્યારે હિબ્રુ રાજ્ય જાણે ભવ્યતા અને મહિમાની પરાકાષ્ઠાએ પહોંચેલું હતું. લોકો બીજા લોકોની જેમ રાજ્યની ઈચ્છા રાખતા હતા. ઈશ્વરનું રાજ્ય ઈશ્વર ઈચ્છતા હતા. તેનો અર્થ કે પ્રબોધક કે યાજક દ્વારા રાજ્ય ચલાવવું. ઈશ્વરના બાળકો બીજા લોકોની જેમ પૃથ્વી પરનું રાજ્ય માંગતા હતા. જેવું તેઓ ઈચ્છતા હતા તેવું તેમને મળ્યું. અને ખાસ તો સુલેમાનના સમયમાં રાજ્ય ભવ્યતા અને મહાનતાના શિખરે પહોંચેલું હતું. પરંતુ આ રાજ્ય લાંબુ ચાલ્યું નહીં, કારણ કે આ ઈશ્વરની સીધી યોજના હતી. એટલા માટે જ બીજો રાજાઓના પુસ્તકના 17મા અધ્યાયની 24મી કલમના બતાવવામાં આવ્યું તે પ્રમાણે ઉત્તરના રાજ્યની પડતી આપણે જોઈએ છીએ. પ્રથમ રાજાઓના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે રાજ્યના ભાગલા પડ્યા. બીજા રાજાઓના પુસ્તકમાં દક્ષિણ અને ઉત્તરના રાજ્યની પડતી જોવા મળે છે. બીજો રાજાઓ 17:22-23 જણાવે છે કે ઇસ્રાયેલ પુત્રો યરોબામે કરેલા સર્વ પાપો પ્રમાણે ચાલ્યા, તેનાથી તેઓ દૂર રહ્યા નહીં. યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યો હતો. એટલે કે ઈશ્વર સર્વ પ્રબોધકો મારફતે બોલ્યા હતા. તેણે ઇસરાયેલને પોતાની નજર આગળથી દૂર કર્યા. તેઓને આસુરમાં લઈ જવામાં આવ્યા ને તેઓ આજ સુધી ત્યાં જ છે. આ ઉત્તરના રાજ્યને લાગુ પડે છે મિત્ર. તેને ઇસરાયેલ કહેવામાં આવે છે. હવે બીજો રાજા 25મા અધ્યાયમાં તેની 21મી કલમમાં દક્ષિણના રાજ્યની પડતી આપણે જોઈએ છીએ. બાબેલના રાજાએ તેઓને હમાથ દેશમાં મારી નાખ્યા. એ પ્રમાણે યહૂદિયાના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા. આ દક્ષિણના રાજ્યને લાગુ પડે છે, જેમાં બે પ્રજાઓ છે, બિન્યામીન અને યહૂદા. આ બંનેને સાથે યહૂદા આપણે કહીએ છીએ. પ્રિય મિત્ર, જો આપણે ધ્યાનપૂર્વક દક્ષિણના રાજ્યનો અભ્યાસ કરીએ તો યરૂશાલેમની 3 વાર પડતી એ 20 વર્ષના સમયગાળામાં થાય છે. તે આપણે શીખી શકીએ છીએ. યહોવાકીમ રાજા હતો ત્યારે યરૂશાલેમની પ્રથમ પડતી થઈ. યહોવાકીમ બાબેલના રાજાને શરણે થયો અને 3 વર્ષ સુધી તેણે એ રાજાની સેવા કરી. પણ પછી તેણે ધંધાદારી પ્રવાહો દ્વારા બાબેલ પર બળવો કર્યો. હવે બીજી વખત યરૂશાલેમની પડતી યહોવાકીમનો દીકરો યહોવાકીનના સમયમાં થાય છે. આ પડતી વખતે ઇસરાયેલના ઘણા બાળકોની કતલ થાય છે. જેઓની કતલ ના થઈ તેમને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા. પણ ત્યારબાદ બાબેલની સત્તા હેઠળ યરૂશાલેમમાં કઠપૂતળી રાજા યદકિયાએ 10 વર્ષ સુધી રાજ્ય કર્યું. પણ જ્યારે યદકિયાએ બળવો કર્યો ત્યારે રાજ્યની 3જી વાર પડતી થાય છે. આ સમયે આખા યરૂશાલેમને જમીનદોસ્ત કરી નાખ્યું. હિબ્રુ રાજ્યને બળવાખોર થવા માટેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં આવી. જ્યારે આપણે એઝરા અને નહેમ્યાના પુસ્તકનું સર્વેક્ષણ કરીશું ત્યારે આપણે જોઈ શકીશું કે ઇસરાયેલના બાળકો બાબિલના બંદીવાસથી પાછા ફરે છે. પોતાના દેશમાં મંદિર બાંધવા ઈરાનના કોરેશ રાજાએ પરવાનગી આપી હતી, પરંતુ તેનો પુષ્કળ વિરોધ થયો હતો. જેઓએ વિરોધ કર્યો હતો તેમણે ઈરાનના રાજા પર પત્ર લખ્યો કે જો તમે કાળવૃત્તાંતનું પુસ્તક તપાસી જોશો તો તેઓએ બાબિલના રાજાનો બળવો કર્યો છે અને તેઓએ બળવાખોર લોકો તરીકે પ્રતિષ્ઠા ધારણ કરી છે તેવું તમે વાંચી શકશો. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા. હવે યહૂદી લોકોએ ઈસવીસન 70માં રોમનોની સામે બળવો કર્યો.
2 વર્ષ રોમન લશ્કરને પકડી રાખ્યું. ઇતિહાસમાં યરૂશાલેમનો ઘણીવાર નાશ કરવામાં આવ્યો છે. ઈસવીસન 70માં યરૂશાલેમનો સંપૂર્ણ નાશ થયો હતો. હવે ઈસુ ખ્રિસ્તના સમયમાં જેવું યરૂશાલેમ હતું તેવું આજે નથી. હવે હિબ્રુ લોકો ઈસવીસન 70માં અગ્નિકાંડના વિકાસની પરાકાષ્ઠા શરૂ થાય છે. આજે તેઓ તેમના જુવાનોને ઘમંડી થવાની તાલીમ પૂરી પાડે છે. આપણે સૌપ્રથમ હિબ્રુ ઇતિહાસની ચડતી પડતી પહેલા અને બીજા રાજાઓમાં જોઈએ છીએ. આ ભયાનક વાંચન છે મિત્ર. બીજી બાબત, આપણે રાજાઓ વિશે વિચારવું જોઈએ, કારણ કે આપણે રાજાઓ નામના પુસ્તકનું વાંચન કરીએ છીએ. યાદ રાખો, જ્યારે પણ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તે આપણા માટે ઉદાહરણરૂપ તથા ચેતવણી સમાન છે. પણ આ રાજાઓના પુસ્તકમાં ફક્ત ચેતવણીઓ જ જોવા મળે છે. દક્ષિણના થોડા રાજાઓ એ સારા હતા. ઉત્તરના બધા જ રાજાઓ નકામા હતા અને દુષ્ટ હતા. માટે રાજાઓના જીવનમાંથી આપણને ચેતવણી જ જોવા મળે છે. આ બધા ચરિત્રોમાં સૌથી અગત્યનું ચરિત્ર એ સુલેમાન રાજાનું છે. વાસ્તવિક રીતે સુલેમાન રાજા ચેતવણીઓ પૂરી પાડે છે. સુલેમાન શરૂઆતમાં ખૂબ સારો રાજા હતો અને તેથી તેની શરૂઆત આપણા માટે ઉદાહરણરૂપ છે. અને મિત્ર, એટલા માટે જ કહી શકાય કે તે સાઉલ રાજા જેવો હતો. હવે સુલેમાનની શરૂઆત ખરેખર અદ્ભુત હતી. રાજાઓના પુસ્તકના શરૂઆતના અધ્યાયમાં દાઉદ રાજા પોતાના દીકરાને નેતાગીરીની દીવી પૂરી પાડે છે. દાઉદના મરણ સમયે તેનું મનુષ્યત્વ દેખાય છે. જ્યારે દાઉદ યરૂશાલેમથી નાસતો હતો ત્યારે સિમાઈ નામનો માણસ દાઉદને દોષી ઠરાવતો હતો. તેને લાવવાનું સુલેમાન કહે છે. જોકે દાઉદે સિમાઈને માફી આપી હતી, પણ તે તેના દીકરાને સિમાઈને મારી નાખવાનું જણાવે છે અને સુલેમાનને તેને મારી નાખ્યો. દાઉદે સુલેમાનને કહ્યું, યોઆબ કે જેણે આબ્નેર તથા અમાસિયાને મારી નાખ્યા હતા તેને લાવવાનું કહે છે. આ યોઆબે આબશાલોમને પણ મારી નાખ્યો હતો. એટલા માટે દાઉદે યોઆબને મારી આગળ અથવા તો મારી સામું લાવીને મારી નાખવાનો આદેશ સુલેમાનને આપે છે. જ્યારે દાઉદે સુલેમાનને ઇસરાયેલના ત્રીજા રાજા તરીકે જવાબદારી સોંપી ત્યારે એવું લાગતું હતું કે તે પોતાના પિતાના પગલામાં ચાલશે. હવે મિત્ર, સુલેમાન રાજા જાણીતો મુદ્રાલેખ દર્શાવે છે. ઈશ્વર, હું તો બાળક છું. કેવી રીતે અંદર આવવું અને બહાર જવું તે મને ખબર નથી. હું કોણ કે આ મોટા ઇસરાયેલના રાજ્યને દોરવણી આપું? હવે તો ઇસરાયેલ મહાન બની ગયું હતું. લોકોની સંખ્યામાં પણ ઘણો બધો વધારો થયો હતો. તેથી સુલેમાને પોતાના રાજ્યની શરૂઆતમાં સુંદર પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેના જવાબમાં તેને કહ્યું, સુલેમાન, તે તારા માટે ભવ્યતા માગી નથી. તે તારા પોતાના અંગત જીવન માટે જ્ઞાન માગ્યું નથી. દુશ્મનો પર વિજય મેળવવાનું તે માગ્યું નથી. તે જે માગ્યું છે તે તો મારા લોક પર સુંદર રીતે રાજ કરવા જ્ઞાનની માંગણી કરી છે. સુલેમાન, આ મારા હૃદયને સ્પર્શે છે. જે તે માગ્યું છે તે તને આપવામાં આવશે અને આ જગતમાં આટલા ધનવાન માણસ કોઈ થયો નથી. એવું ધન હું તને આપીશ. જે જ્ઞાન તને આપીશ તે પણ આજ સુધી કોઈ જ્ઞાની થયો નથી તેવું જ્ઞાન તને આપીશ. જ્યારે આપણે ગીતશાસ્ત્ર 127 અને સભા શિક્ષકનું વાંચન કરીએ છીએ ત્યારે તેના જ્ઞાનની ભરપૂરતા જોવા મળે છે. આજ સુધી જેઓ જીવ્યા તેઓના કરતાં સુલેમાન જ્ઞાની માણસ બન્યો. સુલેમાનની પાસે જીવનના અસ્તિત્વને લગતા અનુભવો પણ ખૂબ જ હતા કે જેઓએ આ જગતમાં જીવ્યા તેઓ કરતાં ખૂબ વધારે હતા. તેમ છતાં આજ સુધી જેઓ જીવ્યા તેઓના કરતાં સુલેમાન ખૂબ જ નિષ્ફળ માણસ હતો. સુલેમાનના પાપને લીધે રાજ્યના ભાગલા પડ્યા. દાઉદ રાજાના લીધે ભાગલા પડ્યા નહોતા. દાઉદે પાપની કબૂલાત કરી. ઈશ્વરે તેનું પાપ માફ કર્યું હતું. પાપ કર્યા બાદ દાઉદ રાજા 24 વર્ષ અદ્ભુત રાજ્ય કર્યું હતું. આ સુલેમાનની નિષ્ફળતા હતી જેને લીધે રાજ્યના ભાગલા પડ્યા હતા. જ્યારે ઇસરાયેલનું રાજ્ય મહિમાના શિખરે પહોંચ્યું ત્યારે સુલેમાન ઈશ્વરથી દૂર ગયો. સુલેમાનને ઈશ્વરથી દૂર લઈ જવામાં પ્રાથમિક ભાગ સ્ત્રીઓનો હતો. તેને 700 પત્નીઓ અને 300 ઉપપત્નીઓ હતી કે તેમણે બીજા દેવો તરફ તેને વાળ્યો. આ પાપને લીધે તેના પર આફત આવી પડી. એટલા માટે સુલેમાન એ નિષ્ફળ રાજા હતો. હું માનું છું કે સુલેમાન આત્મિક જીવનમાં પાછો ફરે છે, પણ સાઉલ રાજા પાછો ફરતો નથી. તેના માટે 3 કારણો છે. સૌપ્રથમ, ગીતશાસ્ત્ર 127માં જણાવ્યું છે કે બાંધનારાનો શ્રમ મિથ્યા છે, ચોકીદારોનું જાગવું કેવળ વ્યર્થ છે. હવે સુલેમાન રાજા તો
મહાન બાંધનાર હતો. તેણે ફક્ત મંદિર જ બાંધ્યું નહોતું, પણ તેણે ઘણા શહેરો બાંધ્યા હતા. તે જણાવે છે કે ઈશ્વર બાંધનાર છે અને રક્ષણ કરનાર છે. હું માનું છું કે સુલેમાન રાજાએ સૂર્યના તાપ નીચે બાંધકામ કર્યું, પરંતુ દીકરાના જીવનનું ઘડતર ના કર્યું. તેનું દુઃખ તેને થાય છે. ગીતશાસ્ત્ર 127માં સુલેમાને પોતે લખ્યું છે કે જેમાં તેને દુઃખ થાય છે, જેમાં તેને પસ્તાવો થાય છે. હવે સભા શિક્ષકનું પુસ્તક સુલેમાનના દુઃખનું ગીત છે. સુલેમાન રાજા આત્મિક જીવનમાં પાછો આવ્યો છે. તેનું બીજું કારણ સભા શિક્ષકનું પુસ્તક છે, જેમાં મહાન સંદેશાઓ છે. સભા શિક્ષક એટલે મહાન સંદેશાઓ આપનાર. સભા શિક્ષક 12મા અધ્યાયમાં જુવાનોને મહાન સંદેશ આપવામાં આવ્યો છે. એક વૃદ્ધ પુરુષની જેમ સુલેમાન કહે છે કે મેં ભૂલ કરી છે, માટે મારા જેવી ભૂલ તમે ના કરશો. તમે મારી નિષ્ફળતા દ્વારા શીખી શકશો. તમે મારા અનુભવમાંથી શિક્ષણ ધારણ કરો. અનુભવ ફક્ત શિક્ષક નથી, પરંતુ માનવા માટે પ્રેરણા આપે છે. તમારે મેં જે અનુભવ લીધો છે તે લેવાની જરૂર નથી. જો તમે સભા શિક્ષકનો અભ્યાસ કરશો તો સુલેમાન રાજા ગીતશાસ્ત્રમાં લખે છે કે શક્ય છે કે બાંધનારનો શ્રમ મિથ્યા છે, આપણું કાર્ય કરવું પણ વ્યર્થ છે. શક્ય છે કે આપણી લાગણી પણ વ્યર્થ છે, કારણ કે આપણે લાગણીઓ ખોટી બાબતોની સાથે સંકળાયેલી છે. શક્ય છે કે આપણે ખોટી જગ્યાએ બાંધીએ છીએ. ત્યારબાદ સુલેમાન રાજા બાળકો સંબંધી અગત્યનું શિક્ષણ આપે છે. પ્રિય મિત્ર, હું માનું છું કે સુલેમાન રાજા આપણને અગ્રિમતાનો પાઠ શીખવે છે. સુલેમાન રાજા ગીતશાસ્ત્ર 127માં કહે છે કે ખૂબ જ અગત્યની બાબત તો બાળકના જીવનને બાંધવું છે અથવા તો વિકાસ આપવો છે. હવે સુલેમાન રાજાનો દીકરો તો મૂર્ખ હતો, તો તેમને એવી છાપ મળશે કે સુલેમાન તેના આત્મિક જીવનમાં પાછો આવે છે. આ પરથી આપણે જાણી શકીએ છીએ કે સુલેમાન રાજા પોતાના આત્મિક જીવનમાં પાછો આવે છે. હવે સુલેમાન રાજા ઈશ્વર પાસે પાછો આવે છે. તેનું ત્રીજું કારણ એ છે કે કાળવૃતાંતના પુસ્તકમાં ઇતિહાસ ફરીવાર નોંધવામાં આવ્યો છે. તેમાં ફક્ત દાઉદનું જ પાપ દૂર કરવામાં આવ્યું છે એટલું જ નહીં, પણ સુલેમાન રાજાનું પણ પાપ નોંધવામાં આવ્યું છે. એટલે કે દાઉદનું પાપ જેમ દૂર કરવામાં આવ્યું છે, તેમ સુલેમાન રાજાનું પાપ પણ એ કાળવૃતાંતના પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યું છે. પ્રિય મિત્ર, હું માનું છું કે સુલેમાન રાજાએ પણ પાપનો પસ્તાવો કર્યો હશે, પરંતુ સુલેમાન ચોક્કસ શાસ્ત્રના ઘણા પાનાઓમાં ચેતવણી સમાન છે. સુલેમાન રાજા મારા અને તમારા માટે તેના શરૂઆતના જીવનને બાદ કરતાં ચેતવણી સમાન છે. પ્રાથમિક ધોરણે સુલેમાન રાજા ચેતવણી સમાન છે. તેમ છતાં તેનું શરૂઆતનું જીવન મારા અને તમારા માટે ઉદાહરણરૂપ છે. જો આપણી પાસે બાઇબલ છે તો બીજો રાજાઓ 18મો અધ્યાય મારી સાથે ખોલશો. જ્યારે આપણે આ રાજાઓ વિશે વિચાર કરીએ છીએ ત્યારે ઉત્તરના રાજ્યના દુષ્ટ રાજાઓને મળીએ છીએ. તેમાં આપણને ઉદાહરણ મળતા નથી, પણ ચેતવણીઓ જ મળે છે. પણ દક્ષિણના રાજ્યમાં થોડો સમય સારા રાજાઓ રાજ્ય કરતા હતા. હવે હિચકિયા સારો રાજા હતો. તેણે થોડી સારી બાબતો કરી હતી. હિચકિયાએ જે સારી બાબતો કરી તે આપણા માટે ઉદાહરણ સમાન છે. જે મૂર્તિઓની આરાધના લોકોએ ચાલુ કરી તેણે તોડી પાડી અને ઇસરાયેલના ઈશ્વર પર ઊંડો વિશ્વાસ રાખતો હતો. જોકે હિચકિયા પહેલાં અથવા પછીના જેટલો ઈશ્વરની નજીક કોઈ નહોતો. તે મૂસાના આપેલા ઈશ્વરના નિયમો ખૂબ જ સાવચેતીથી પાળતો હતો. તેથી ઈશ્વર તેની સાથે હતા અને તેણે જે કાંઈ કાર્ય કર્યું તેમાં ઈશ્વરે વૃદ્ધિ આપી. હિચકિયાના જીવનમાં આપણને ઘણા ઉદાહરણ મળે છે. તેમાં ઘણી ચેતવણી પણ જોવા મળે છે. જ્યારે હિચકિયા બીમાર હતો ત્યારે ઈશ્વરના સેવક યશાયા દ્વારા કહેવામાં આવ્યું કે ઈશ્વર કહે છે કે તું મરણ પામીશ. હિચકિયાએ પોતાનું મુખ ઈશ્વર તરફ ફેરવ્યું અને પ્રાર્થના કરી. તેણે સુંદર પ્રાર્થના કરી. તેણે પ્રાર્થના કરી કે ઈશ્વર મારા જીવનમાં અમુક વર્ષો ઉમેરી આપો. હિચકિયા રડ્યો. ત્યારબાદ યશાયા પ્રબોધક દ્વારા સુંદર સમાચાર કહેવામાં આવે છે. મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારા આંસુ જોયા છે. ઈશ્વર આંસુઓ જુએ છે. હું માનું છું આ અદ્ભુત છે. હું તારા જીવનમાં 15 વર્ષો ઉમેરી આપીશ. આ આપણા માટે ઉદાહરણ સમાન છે. જ્યારે માણસ મૃત્યુ પામવાનો હતો ત્યારે તેણે પ્રાર્થના કરી. જો કોઈ માણસ તમને કહે કે તમને ચેપી રોગ લાગ્યો છે અને મૃત્યુ પામવાનો છો, ત્યારે તમે પ્રાર્થના કરો, તેનો તમારે હક છે. પિતાજી, શક્ય છે તો આ પ્યાલો મારાથી દૂર કર. મારે મરી જવું નથી. હું માનું છું કે સાજાપણા માટે પ્રાર્થના કરવી તેનો હક આપણી પાસે છે.
તેમ છતાં ઈસુએ શીખવેલી પ્રાર્થના જણાવે છે કે મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. ઘણી વખત માંદગીનો હેતુ આપણું મૃત્યુ હોઈ શકે છે. જ્યારે લાઝરસ માદો હતો ત્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે માંદગીનો હેતુ મૃત્યુ નથી પણ ઈશ્વરનો મહિમા થાય માટે પણ છે. પણ ઘણીવાર માંદગીનો હેતુ મૃત્યુ છે. પણ જ્યારે તમે ચેપી રોગથી પીડાઓ છો ત્યારે કહેવામાં આવે છે ત્યારે સાજાપણા માટે પ્રાર્થના કરવી તે મારો અને તમારો હક છે. હિચકિયાએ આવું કર્યું અને ઈશ્વરે તેના જીવનમાં 15 વર્ષો ઉમેરી આપ્યા. પરંતુ આ ચમત્કારમાં હિચકિયા ચેતવણી સમાન બને છે. એક દિવસ બાબિલના લોકોએ તેની મુલાકાત લીધી ત્યારે તેણે તેની પાસે જે હતું તે સર્વ બતાવ્યું, એટલે કે શસ્ત્ર, દારૂગોળો બનાવવાનું કારખાનું અને ખજાનો પણ બતાવ્યો. જ્યારે યશાયા પ્રબોધકે તેને પૂછ્યું કે તે આ લોકોને શું બતાવ્યું છે, ત્યારે હિચકિયાએ યશાયાને કહ્યું, મારી પાસે જે છે તે મેં તેઓને બતાવ્યું છે. ત્યારે યશાયાએ કહ્યું કે તે ખૂબ મોટી ભૂલ કરી છે. તેઓ ફરી પાછા આવશે અને તારા દીકરાઓને નપુસક બનાવી બંદીવાન બનાવશે. હિચકિયાએ કહ્યું, આવું ક્યારે બનશે? ત્યારે યશાયાએ કહ્યું, આ થોડા સમયમાં જ બનવાનું છે. હિચકિયાએ કહ્યું, વારું, ઈશ્વરનો સંદેશ સારો છે, કારણ કે મારા સમયમાં શાંતિ હશે, મારા 15 વર્ષો સારા હશે. ત્યારબાદ શું થશે તેની મને પડી નથી, તેની મને પરવા નથી. હવે હિચકિયાના દીકરાઓને નપુસક બનાવી બંદીવાનામાં લઈ જવામાં આવશે. હવે દેખીતી રીતે હિચકિયા તેની કાળજી લેતો નથી. ચોક્કસ હિચકિયા સારા પિતાનું ચિત્ર આપતો નથી. તેણે પોતાના જીવનના સમયની કાળજી રાખી પણ પોતાના દીકરાના સમયની કાળજી રાખી નહીં. આ રાજકીય સાહિત્ય દ્વારા આપણે રાજ્યની ચડતી અને પડતી વિશે ધ્યાન રાખવાનું છે. જે રાજાઓ ઉદાહરણ સમાન છે તેમનું નિરીક્ષણ કરો અને તેમની ચેતવણીઓ પણ ધ્યાનમાં લો. હવે મિત્ર, મેં આપને આ અગાઉના કાર્યક્રમમાં રાજાઓ વિશે વિચારવાનું સૂચન કર્યું હતું. ત્રીજી બાબત આ પુસ્તકોમાં જોવાનું છે તે તો પ્રબોધકો છે. આ સાહિત્યમાં પ્રબોધકો ઉદાહરણરૂપ છે. મેં આ પહેલાં પણ આપને જણાવેલું કે ઘણા પ્રબોધકો જાણીતા નથી, ઘણા પ્રબોધકોના નામ પણ નથી. બીજા રાજાઓના પુસ્તકમાં એલિયા અને એલિસા જેવા જાણીતા પ્રબોધકો છે. હવે બીજા રાજાઓમાં આસુરનો સેનાપતિ સાજાપણા માટે એલિસા પાસે આવે છે. તે વાર્તા મને ખૂબ ગમે છે. આ સમયે આસુર ઇસરાયેલના ઉત્તરના રાજ્યને જીતવા તૈયારી કરતું હતું. અચાનક ઝપાઝપી દ્વારા જગ્યા લઈ લેવાનું ચાલુ થઈ ગયું હતું. આસુરની પાસે મજબૂત સૈન્ય હતું પણ નામાન સેનાપતિ એ તો કોઢિયો સેનાપતિ હતો. તેથી હિબ્રુ છોકરી કે જે બંદીવાન તરીકે તેને એટલે કે નામાનના ઘરમાં હતી, તેણે ઇસરાયેલના પ્રબોધક કે જેની પાસે કોઢીને સાજા કરવાની શક્તિ છે તેને વિશે નામાનને કહ્યું. તેથી નામાન કોઢિયો તેના રથમાં બેસીને કેટલાક સૈનિકોની સાથે એલિસાના ઘેર ગયો. હવે નામાન તો એમ ધારતો હતો કે એલિસા તેનું સન્માન કરશે કારણ કે તે એક મોટો સેનાપતિ હતો. પણ નામાને ધાર્યું તેવું એલિસાએ કર્યું નહીં. તે તેને સલામ પાઠવવા તેના ઘરમાંથી બહાર પણ આવ્યો નહીં. પણ તેણે તેના ચાકરને મોકલીને કહેવડાવ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર એટલે તું શુદ્ધ થશે. તેથી નામાન ગુસ્સે થઈને ચાલ્યો ગયો અને તેણે કહ્યું કે હું ધારતો હતો કે તે મારી પાસે બહાર આવીને ઊભો રહેશે ને પોતાના ઈશ્વરને મારે નામે વિનંતી કરશે ને તે જગ્યા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. શું ઇસરાયેલ કરતાં સારી નદીઓ આસુરમાં નથી? હું યર્દનમાં સ્નાન કરવા જવાનો નથી. જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે તેના ચાકરમાં એકે કહ્યું કે જો પ્રબોધકે તને કંઈક મોટું કાર્ય કરવાની આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? જ્યારે તે તેને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, ત્યારે તે કેટલું વિશેષ કરીને કરવું જોઈએ. આથી નામાને તેના મનને બદલ્યું ને યર્દનમાં 7 વાર ડૂબકી મારી ને તેના કોઢમાંથી સાજો થયો. નામાનના સાજાપણાની વાત તારણની સુવાર્તાનું સુંદર રૂપક છે મિત્ર. જ્યારે ઘણા લોકો આત્મિક ભૂખને લીધે તારણને માટે ઈસુની પાસે આવે છે ત્યારે તેમનું તારણ કેવી રીતે થશે તેની ધારણાઓ સાથે આવે છે. હવે કેટલાક લોકો તારણને આત્મિક ઇલાજ માની લે છે. કેટલાક બુદ્ધિશાળી લોકો માને છે કે તારણ માટે સંઘર્ષ ન હોય તો તે માન્ય નથી. બુદ્ધિશાળી લોકો માટે પણ સુવાર્તા બહુ સામાન્ય છે. તેમની અંગત ધારણાઓ અને પૂર્વગ્રહોને લીધે બુદ્ધિશાળી લોકો તારણને ગુમાવે છે. તારણની સુવાર્તા પણ આવી જ સરળ છે કે યર્દનમાં જઈને 7 વાર સ્નાન કર. તારણને માટે કારણો આપવાની
કે દલીલો કરવાની જરૂર નથી. ફક્ત યર્દનમાં જઈને 7 વાર સ્નાન કર. ફક્ત જે તમે સાંભળો છો તે પર વિશ્વાસ કરો, કારણ કે સામાન્ય સુવાર્તાની મૂર્ખતાભરી વાત તમારા આત્માને બચાવી શકે છે. એટલે આ સામાન્ય સુવાર્તા એ તમારી મૂર્ખતાભરી વાત તમારા આત્માને બચાવી શકે છે. તે તમારું તારણ અને તમારો ઉકેલ બની શકે છે. તમારો પ્રશ્ન એનો જવાબ બની શકે છે. તે જ નામાન અને એલીસાની વાતનું લાગુકરણ છે. પ્રિય મિત્ર, આ પ્રબોધકો વિશે બીજું એક વધારાનું નિરીક્ષણ કરીએ. આ પ્રબોધકો ફક્ત ઈશ્વરના માટે બોલ્યા કે ઈશ્વર તેમના દ્વારા બોલ્યા એટલું જ નહીં, પણ તેઓ ઈશ્વરના વચન આગળ ઊભા રહ્યા અને તેમને પ્રકાશિત કર્યા. તેઓ એવા માણસો હતા કે તેઓ સંકટમાં હતા ત્યારે તેમને ઊભા કરવામાં આવ્યા. માટે તમે કહી શકો કે સંકટ નહીં તો પ્રબોધક નહીં. તમે વાંચશો કે વિઘ્નના સમયમાં ઈશ્વરના વચનને કાર્ય કર્યું અને દરેક સમયે ઈશ્વરે પ્રબોધકોને ઊભા કર્યા. એટલે કે પરિસ્થિતિ ખરાબ હતી તેવા સમયમાં ઈશ્વરે પ્રબોધકોને ઊભા કર્યા. પ્રબોધકનું અગત્યનું કાર્ય એ હતું કે સંકટ કે મુશ્કેલીના સમયમાં તે તરફ તેના સંદેશને કેન્દ્રિત કરવો કે જેથી ઈશ્વરનું કાર્ય આગળ વધે. હવે જ્યારે આ કાર્ય આગળ વધે અને બીજું કંઈ વિઘ્ન આવે ત્યારે ઈશ્વર બીજા પ્રબોધકને ઊભા કરતા. ઈશ્વરના કાર્યમાં અંતરાયરૂપ વિઘ્નને દૂર કરવા તે આ પ્રબોધકોના મુખ્ય કાર્યમાંનો એક ભાગ હતો. પ્રિય મિત્ર, નવા કરારમાં ઈશ્વરનું કાર્ય મંડળી બાંધવાનું હતું. નવા કરારમાં ઈશ્વરે શિષ્યોને ઊભા કર્યા કે જેઓએ પત્રો લખ્યા, જેનાથી મંડળી આગળ વધે, જેનાથી મંડળીનો વિકાસ થાય, જેનાથી તમામ મંડળીના વિઘ્નોને દૂર કરી શકાય, એટલે કે મુશ્કેલીઓ દૂર કરી શકાય. હવે બાઇબલમાં જૂના કરારમાં પહેલો અને બીજો રાજાઓના પુસ્તકમાં રાજાઓની ચડતી પડતી વિશે જણાવ્યું છે. ઈશ્વર તેની મંડળી સાથે પવિત્ર પ્રજા તરીકે શું કરવા માગે છે તે આપણે શીખી શકીએ છીએ. રાજાઓ આપણા માટે ચેતવણી રૂપ છે અને કેટલાક ઉદાહરણ રૂપ છે. પ્રબોધકો પણ ઉત્તમ નમૂનો છે. આ પુસ્તકમાં તેમના સંદેશા વિશે અને જીવન વિશે આપણે વિચારીએ તો તેઓના દ્વારા ઈશ્વર આપણી સાથે વ્યવહાર કરીએ છીએ. પ્રબોધકો વિશે વિચાર કરીએ. તેઓના જીવન અને સંદેશા રાજાઓના પુસ્તકમાં આપવામાં આવેલા છે, તેના પર ધ્યાન આપીએ. નામાનને શુભ સંદેશ આપવામાં આવ્યો. તેઓ શુભ સંદેશ સાંભળો. નામાનને આપવામાં આવેલ શુભ સંદેશ બુદ્ધિગમ્ય નહોતો, ખૂબ જ સરળ હતો. તેમ છતાં નામાને જેમ વિશ્વાસ કર્યો અને આધીન થયો તેમ આત્મિક કોઢમાંથી સાજાપણું પ્રાપ્ત કર્યું. હવે આપણે જોઈએ છીએ તે પ્રમાણે હિબ્રુ છોકરી કે જે બંદીવાન હતી તેણે નામાનને ઇસરાયેલના પ્રબોધક કે જેની પાસે કોઢીને સાજા કરવાની શક્તિ છે તે વિશે કહ્યું. તેથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે નામાન કોઢિયો તેના રથમાં બેસીને કેટલાક સૈનિકોની સાથે એલીસાના ઘરે ગયો. હવે નામાન એમ ધારતો હતો તે પ્રમાણે એલીસાએ તેનું સન્માન કર્યું નહીં. એલીસાએ તો તેને સલામ પાઠવવા માટે ઘરની બહાર પણ આવ્યો નહીં, પણ તેણે તેના ચાકરને મોકલીને કહેવડાવ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તું શુદ્ધ થશે. તેથી નામાન ગુસ્સે થઈને ચાલ્યો ગયો ને તેણે કહ્યું કે હું ધારતો હતો કે તે મારી પાસે બહાર આવીને ઊભો રહેશે ને પોતાના ઈશ્વરને નામે વિનંતી કરશે ને તે જગ્યા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. શું ઇસરાયેલ કરતાં સારી નદીઓ આસુરમાં નથી? હું યર્દનમાં સ્નાન કરવા જવાનો નથી. જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે તેના ચાકરોમાંના એકે કહ્યું કે જો પ્રબોધકે તને કંઈ મોટું કાર્ય કરવાની આજ્ઞા આપી હોત તો શું તે ન કરત? જ્યારે તે તેને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, ત્યારે કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ. આથી નામાને તેના મનને બદલ્યું ને યર્દનમાં 7 વાર ડૂબકી મારી ને તેના કોઢમાંથી સાજો થયો. નામાનના સાજાપણાની વાત એ તો આપણા સુવાર્તાનું અથવા તો તારણનું સુંદર રૂપક છે. જ્યારે ઘણા લોકો આત્મિક ભૂખને લીધે તારણને માટે ઈસુની પાસે આવે છે ત્યારે તેમનું તારણ કેવી રીતે થશે તેની ધારણાઓ સાથે આવે છે, એવા વિચારો સાથે આવે છે. કેટલાક લોકો તારણને આત્મિક ઇલાજ માની લે છે. કેટલાક બુદ્ધિશાળી લોકો માને છે કે તારણ માટે સંઘર્ષ ન હોય તો તે માન્ય નથી. બુદ્ધિશાળી લોકો માટે પણ તારણ અથવા તો સુવાર્તા બહુ સામાન્ય છે. તેમની અંગત ધારણાઓ અને પૂર્વગ્રહોને લીધે બુદ્ધિશાળી લોકો તારણને ગુમાવે છે. તારણની સુવાર્તા પણ આવી જ સરળ છે
કે યર્દનમાં જઈને 7 વાર સ્નાન કર. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે નામાનને શુભ સંદેશ આપવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્તે કહ્યું, મારી પાછળ આવો અને મારા પર વિશ્વાસ રાખો. શું તમે આમ કર્યું છે મિત્ર? જો નથી કર્યું તો આજે જ સમય છે. પ્રિય મિત્ર, આ સંબંધી વિચાર કરશો. મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 3900002. ધન્યવાદ.